કેમ છો હાર્દિકભાઈ, મજામાં? એકદમ મજામાં દૈવિક, તું કેમ છે? બસ મજામાં. હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર, હેપી ન્યૂ યર. મ્યુઝિક પરસ્યુ કરવા માટેની તમારી ઇન્સ્પિરેશન કોણ હતું? મારી મ્યુઝિક પરસ્યુ કરવાની ઇન્સ્પિરેશન હું કહું તો મારું સરાઉન્ડિંગ, મારી ફેમિલી અને મારા બા. જર્મનીનું સંગીત કે પછી ગુજરાતનું સૂર, શેની સાથે તમે વધારે કનેક્ટ કરી શકો છો? એકચ્યુઅલી બંને સાથે યાર, કારણ કે હું છેલ્લા 10 વર્ષથી જર્મનીમાં મ્યુઝિક કરું છું, તો ત્યાંનું પણ ગમે છે ને એનું પણ ગમે છે. વાહ વાહ. તમને સોલો પરફોર્મન્સમાં વધારે મજા આવે કે પછી ક્વાયર સાથે? મને એકચ્યુઅલી ક્વાયર સાથે વધારે મજા આવે છે, કારણ કે બીજા સાથે કામ કરતાં કરતાં મને પણ ઘણું બધું શીખવા મળે છે. 100%. સો એ વધારે ગમે છે. તમારું એક પરફોર્મન્સ છે ભાતું કરીને, તો એના વિશે કંઈક જણાવશો? ભાથું એક એવો કોન્સેપ્ટ છે કે જેની અંદર હું અમુક કમ્પોઝિશન ક્વાયર સેટિંગમાં પરફોર્મ કરીશ, અમુક ડુએટ છે જેની અંદર આ વખતે હૃદય દેસાઈ મારી સાથે પરફોર્મ કરશે, તો સરોજ છે. અને બીજા અમુક એલિમેન્ટ્સ છે કે જે અત્યારે મારે કહેવાની જરૂર નથી, એ તો તમારે એના માટે શોમાં જોવા માટે. 100%. એવું અમે જાણ્યું છે, બધા જાણે જ છે કે તમારામાં સંગીતના બીજ છે તમારા બા દ્વારા રોપવામાં આવે છે. યસ યસ યસ. તો એમના કોઈ ફેવરેટ ભજન કે એની લાઈન એક સંભળાવશો તમે? એક સોંગ મને યાદ આવે છે કે જે હું બાળપણમાં મારી બા સાથે મેં ગાયેલું અને મેં સાંભળેલું. વાહ વાહ વાહ. તો એ આ રીતે છે. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાજ અચાનક અંધારા થાશે રે. અને પછી આગળ જે કમ્પોઝિશન છે એ પ્રમાણે. વાહ સર વાહ. થેન્ક યુ અને ઓલ ધ બેસ્ટ ફોર ભાતું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. મળીએ, બાય. મળીએ.